मैं बालक नादान, टूटे फूटे सुर है मेरे, गाने का नहीं ज्ञान, नहीं मांगता सोना चांदी, ना मांगू कोई दान, घर घर तेरे गीत गुजारो, ऐसा दे वरदान, ऐसा दे वरदान भवानी, ऐसा दे वरदान। अब आपके सामने आ रहे हैं या कुंदेन्दु तुषार हार धवला, या शुभ्रवस्त्रावता, या वीणावरदण्ड मण्डितकरा, या श्वेत पद्मासना, या ब्रह्मश्रुत शंकर प्रभृतिभिः देवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा। इस साइड ऑफ द रबड़ी साइड इस साइड रखो ये बात। ताकि हंसते हुए निकले हम।
गाने का बोल है तेरी नीली नीली आंखों। आदब आपके सामने गाना लेके आ रहे हैं हमारे 5th ईयर के विद्यार्थी। बहुत फूल काफी एक दुल्हन सजाने के लिए, बहुत फूल काफी एक दुल्हन सजाने के लिए, 4 फूल काफी एक कफन के लिए। गए वो दिन तेरी राह में नजरों को हम बिछाएंगे। कभी कभी मेरे दिल में शायरी और गाना। मैं तुझे कितना प्यार करता हूँ, मैं तुझे कितना प्यार करता हूँ, आ मेरे पास बताऊँ तुझको, आ मेरे पास बताऊँ तुझको, अपना दिल सिर के तेरे आगे तेरी तस्वीर दिखाऊँ तुझको। जिंदगी तेरी जुल्फों की नर्म छाव में गुजर नहीं पाती तो शायद आपको भी सकती थी। ये रंग जो गम की स्याही दिल पे छाई है, तेरे नजर की सुआह में खो भी सकती थी, मगर ये हो न सका, मगर ये हो न सका। और ये आलम है नहीं कि हम तेरी जुस्तजू भी नहीं, गुजर रही है कुछ इस तरह जिंदगी जैसे इसे किसी के सहारे की आरज़ू भी नहीं। न कोई राह, न मंजिल, न रास्ते का सुराग, भटक रही है अंधेरों में जिंदगी मेरी, इन्हीं अंधेरों में रह जाऊंगा कभी खोकर,
मैं जानता हूँ मेरी हम नफस, मगर यूं ही कभी कभी मेरे दिल में ख्याल आता है। दिल में ख्याल आता है, कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे तुझको बनाया गया है, कि जैसे तुझको बनाया गया है।
मैं मरा तो मेरा जनाजा निकला, मैं मरा तो मेरा जनाजा निकला। आओ, आओ।
સ્મોલ આ ખરીદી કરવો થશે आँख है मेरी मगर तस्वीर तुम्हारी आँख है मेरी
આ 6 મહિનાથી કોઈ ઘણા કે જલ્દી જાવ તો રે એ માર છે સમજ હાલા આવડે ચો આગળ મોટો દે તું એક મિનિટ આ થઈ ગયો આ દરરોજ છે ઉઠીને નહીં સર મને લાવ દે તું લે હું પેલો ગાયો તો ના જૂનું ટેલેન્ટ હતો ને લીટી વાળા પછી તો બધા ભેગા થઈ ગયો બધો બહુ ભેગો થયો થોડ પણ આલે થોડ પણ વાત કરો બીજી વાત બોલવાની હો બોલો ના જો ભલે ચલો ધીરે ધીરે બોલવાનું નહીં બંધ હા એ કેમ બોલી
પૈસા લો પૈસા કાઢો હા કપડા નહીં તો કાઢી રોકડી થઈ ગઈ 100 મહિનાની થઈ ગઈ તો શ્વાસ પડવાય હવે જઈશું ઘરે આપણે સહયોગ કરી દેજો આજે પૂરા શિવાજી પધાર બધી ચાલુ કરો હા બધી અધૂરી વાત જ કરતા હોય તમે એને કઈ પૂછો એટલે અધૂરી જ વાતમાં વાત કરતો હોય અમારી બાજુમાં એક કાકા રહે છે હવે એ કાકા બસ અવાજ હતા અવાજ માંડી નાખે અધૂરી જ વાત કરવાની એમ કદી આખી પૂરી વાત તો કરવાની જ નહીં એટલે એક વખત એના ઘરમાં ધાડ 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 આમ કંઈક પડવાનો અવાજ આવ્યો એટલે હું તો તરત મારા ઘરમાંથી દોડીને એના ઘરમાં ગયો કીધું કાકા શું થયું મને કે કશું નહીં બેટા આ તો લેંગોન જબ્બો પડી ગયા કીધું હા કશું નહીં આ તો લેંગોન જબ્બો પડી પણ કીધું આટલો બધો અવાજ આવ્યો કાકા એમાં કે ભેગો હું હતો એમ નથી કહેતો કે હું પડી ગયો હા ઘણા નવી ટેવ હોય હવે એક નેતાજી ભાષણ કરીને એની ઘરે આવ્યા માથામાં વાગ્યું હતું હાથમાં વાગ્યું હતું પગમાં વાગ્યું હતું એટલે એના વાઈફ એને પૂછ્યું આ શું થયું તમને બધું એ કશું નહીં આ તો આજે મારું ભાષણ હતું તો પબ્લિકે મારું ગુલાબના ફૂલોથી સ્વાગત કર્યું હા પણ ગુલાબના ફૂલોથી સ્વાગત કર્યું એમાં આટલું બધું લઈ નીકળ્યા ભેગા કુંડાઈ હતા એમ નથી કહેતા કે મને કુંડાથી માર્યો તો પબ્લિકે હા ઘણી વખત એવું થતું હોય છે હવે અમારે એક દોસ્તાર છે કેપ્ટન એટલો બધો કાળો છે ને કે એની પાસે ડામોડી થોરો એટલો બધો કાળો ખરેખર હવે કેપ્ટન અને અમારા બધા ભાઈબંધો બધા બેઠા હતા એટલે અમે નક્કી કર્યું પિક્ચર જોવા જવાનું કીધું આજ તો આપણે પિક્ચર જોવા જાય કીધું કયું પિક્ચર છે કે આ ગલે લગ જા કીધું સારું એડો આપણે પિક્ચર જોવા જઈએ એટલે આ પિક્ચર જોવા જવાનું નક્કી કર્યું એટલે કેપ્ટન અમે કીધું ગિરીશ તું મને બોલો આવજે કે હું મારા ઘેર તૈયાર બેઠો હોઈશ પછી ત્યાંથી ટોકી ઉપર જઈશું કીધું સારું એટલે હું તો એને બોલાવવા માટે એના ઘેર ગયો એના ઘેર જઈને કીધું કે કેપ્ટન છે તો ભાભી આવી કે નાવા ગયા છે કીધું સારું હવે એ નાતો હતો એટલે એમ બાથરૂમમાં થોડોક અવાજ એમ મને બહાર સંભળાવાનો બાથરૂમમાંથી એ બોલતો હતો પાણી મેં જલે મેરા ગોરા બદન પાણી મેં કીધું આમાં ગોરા બદન જેવું તો કઈ છે ને પાણી મેં જલે મેરા ગોરા બદન કીધું હા તું જલ્દી હવે 9 12 આવીને યાર જલ્દી ટાઈમ થઈ ગયો આપણે હવે તો કાળો કાળો મેચ જેવો થોડી વાર થયું ને 9 12 આવ્યો સફેદ કપડાં પહેર્યા હતા એટલે મને કે હું માથું રહેલું કીધું સારું હવે માથું એટલે જલ્દી કર પછી યાર ટાઈમ થઈ જાય પછી પિક્ચર નહીં મજા આવે મેં કે ઉપર એક જ મિનિટ કીધું સારું હેડો હવે માથું આવતો તો એના એટલામાં મારી નજર પેન્ટ ઉપર ગઈ કીધું એ કેપ્ટન આ કાળો ડાઘ ક્યાં પડ્યો પાછળ ક્યાં યાર કાળો ડાઘ નહીં ગયા છે તૂટી ગયું છે એ તો
હવે અમે બધા ભાઈ પિક્ચર જોવા ગયા એટલે ભાઈ પિક્ચર ચાલુ થયું અને કેપ્ટનમાં આવી ગયા ગિરીશ આગળ ટાઈલ વાળા જે ભાઈ બેઠા ને એને એક ઝાપટ માર ને તું તો હું તને 10 રૂપિયા આપું. મેં કીધું મરી જાઉં મારે એને એક ઝાપટ મારું એટલે એ મને સીધી 2 ઝાપટ મારે ખબર હે? બોલ 20 રૂપિયા કીધું નહીં 30 રૂપિયા કીધું નહીં 40 કીધું નહીં 50 પલરી ગયો હું તો. મેં કીધું આપણને 50 રૂપિયા મળે જ છે ને. આગળ ભાઈ બેઠા હતા ને ફેરવીને બુસટ મારી કીધું કા રમેશભાઈ એટલે પેલો કે ભાઈ હું રમેશભાઈ નહીં કીધું સોરી. વળી થોડી વાર એટલે ભાઈ કેપ્ટન કે બોલ કહીશ હવે એક ઝાપટ માર ને તો હું તને 60 રૂપિયા આપું. કીધું ના હવે ના મારે અભી હાલ તો એક મારીએ ને 70 રૂપિયા કીધું નહીં 100 રૂપિયા પાછો પલટી ગયો. કીધું એક ઝાપટ જ મારવી ને. ઓલા રમે બાજુમાં જે ભાઈ બેઠા આગળ ટાલવાળાને કીધું કા રમેશભાઈ એટલે પેલો કે ભાઈ મેં તને કીધું નું રમેશભાઈ નહીં કીધું સોરી યાર. ભાઈ ભાઈને એમ થઈ ગયું કે પાછળ બધા કોલેજિયનો છે મસ્કરી એ ચડી ગયા છે નકામું આપણને પિક્ચર જોવા નહીં દે. એ 3 લાઈન આગળ જઈને સીટ ઉપર બેસી ગયા. એટલે પછી મને કેપ્ટન કે બોલ ગઈશ હવે જો તું એને ઝાપટ માર ને તો હું તને 150 રૂપિયા આપું. કીધું ના ના યાર હવે 3 લાઈન આગળ ઠેકીને જવાય ક્યાં બરાબર નહીં યાર. કીધું અરે તો મને મારી નાખ્યા હવે 200 રૂપિયા પાછો પલટી ગયો. 3 લાઈન આગળ ઠેકીને ગયો હું અને પેલા ભાઈના ટાલ ઉપર જે ઝાપટ મારી કીધું કા રમેશભાઈ તમે અહીંયા બેઠા વેવા 2 ઝાપટ બીજાને મારી દીધી. પેલો કે ભાઈ એ હું જતો હવે ફરિયાદી છે ફરિયાદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા જાય છે. એટલે એ ફરિયાદી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવે છે કે અરે વડી લીખો કલ રાતે મારા ઘરમાં ચોર ઘૂસ્યો હું જોયો કઈ ના બોલ્યો કેવો હિંમત વાળો. તેને મારા તકિયા નીચેથી તિજોરીની ચાવી કાઢી તિજોરી ખોલી હું જોયો કઈ ના બોલ્યો કેવો હિંમત વાળો. તેને તિજોરીમાંથી બધા દાગીના બહાર કાઢીને પોટલું વાળ્યું હું જોયો કઈ ના બોલ્યો કેવો હિંમત વાળો. એ દાગીનાનું પોટલું લઈને પાછના બાયણેથી રવાના થઈ ગયો હું જોયો કઈ ના બોલ્યો કેવો હિંમત વાળો. બસ વળી આજ આટલું લીખો. પેલો પોલીસ વાળો કે તુને દોઢ કલાક થી બકબક્યો મેં સૂચના લીખો હું કેવો હિંમત વાળો. પછી એક મારો ભાઈબંધ છે એ મને બહુ ટાઈમે ભેગો થયો ઘણા ટાઈમે ભેગો થયો એટલે મને એમ થઈ ગયું કે હું આને પૂછું કે શું કરે છે ત્યારે હાલ કોઈ ધંધો કરે છે કોઈ બિઝનેસ કરે છે કોઈ સર્વિસ. એટલે મેં એને પૂછ્યું કીધું તું કોઈ ધંધો કંઈ કરે છે કે નહીં. એટલે મને યાર કોઈ સર્વિસ નહીં મળતી હું કરું કોઈ ધંધામાં સેટ નહીં થતો. કીધું અરે યાર અત્યારે પેપરમાં જાહેરાત આવી છે લશ્કરમાં ભરતી થઈ ગયા સારામાં સારું છે. મને યાર લશ્કરમાં મને જો ભરતી થવાનું તો 2 વાંધા છે. કીધું શું એ આગળ જો મને બોર્ડર ઉપર મોકલે અને કાં પછી લડાઈમાં મોકલે. જો બોર્ડર ઉપર મોકલે તો કોઈ વાંધો નહીં પણ જો લડાઈમાં મોકલે ને તો મને 2 વાંધા. કે લડાઈ પછી મને યુદ્ધમાં મોકલે અને યુદ્ધમાં જો હું મરી જાઉં તો મને પાછા 2 વાંધા છે. અરે યાર મરી જાય પછી અરે મરી જાવ એટલે 2 વાંધા યાર. કાં તો મને સળગાવી નાખે એટલે કે અગ્નિ સંસ્કાર આપે અને કાં ભાઈ મને દફનાવી દે. જો દફનાવી દે તો કોઈ વાંધો નહીં પણ અગ્નિ સંસ્કાર આપે તો પાછા 2 વાંધા યાર. કીધું યાર હવે તો અગ્નિ સંસ્કાર થઈ ગયા હવે હું વાંધા તારે તો 2 વાંધા છે યાર. મારા હાડકાને એ સાબુ બનાવવાના કારખાનામાં મોકલે અગર તો કોઈ નદી સારી જોઈએ અને એમાં પધરાવી દે. જો નદીમાં પધરાવે તો કોઈ વાંધો નહીં પણ સાબુ બનાવવાના કારખાનામાં મોકલે ને તો પાછા 2 વાંધા છે. એમાંથી નાવાનો સાબુ બને અને કાં ધોવાનો સાબુ બને. જો ધોવાનો સાબુ બને ને તો કોઈ ચિંતા નહીં પણ નાવાનો સાબુ બને ને તો પાછા 2 વાંધા છે. એટલે કીધું યાર હવે તો તારો હાબોય બની ગયો હું વાંધા હોય ને યાર. એનાથી કાં તો સ્ત્રીઓ નાય અને કાં પુરુષો નાય. જો પુરુષો નાય ને તો કોઈ વાંધો નહીં પણ સ્ત્રીઓ નાય તો પછી શરમાવું નહીં. પછી અમારા બાજુમાં બ્રાહ્મણ રહે છે. અમારા કાઠિયાવાડમાં કહેવાય છે કે બ્રાહ્મણ જે હોય ને એને અદા કહેવાય. એટલે અમે એને અદા કહેતા. ઓઘડ એનું નામ હતું ઓઘડ અદા. હવે એ ઓઘડ અદાનું હું લગભગ સવારમાં મોટે ભાગે દાંતણ કરતો બ્રશ કરતો ને એટલામાં તો એ ગાયની પૂજા કરવા માટે અમારા ઘરની સામેથી નીકળે અને અમારા ઘરની સામે જ એક ગાય ઊભી હોય રોજ એની પૂજા કરે. પૂજા કઈ રીતે ચાંદલો કરે ને પછી એને પૂછડેથી ઓમ કરે વળી પગમાંથી ઠેકે ને આગળના પગમાં ઠેકે. પછી મેં અદાને કીધું અદા કોઈક દિવસ જો ગાયની જગ્યાએ બળદિયો આવી ગયો ને તો લત ભેગો નાખી દેશે ગટરમાં. એટલે મને કે હોય જ નહીં ને ત્યાં રોજ ગાય જ ઊભી હોય. કીધું વાત. એક દિવસ બરાબર હતા એ બસ લોટી લઈને આવતા હતા એટલે મેં જોયું હું બ્રશ કરતો કીધું હા આજ જવા દે કીધું આજ દીકરો મર્યો આજ તો નક્કી બળદિયો ઉભો છે આજ લત ભેગો નાખી દેવાનો. હવે અદા એ બસ પૂજા કરવા માટે જાય છે ગાયની તો ત્યાં બળદિયો ઉભો છે. એ અદાને કોઈ ખબર નહીં હોતી કે બળદિયો. અદા તો જઈને બસ રોજ નિયમિત જે રીતે ચાંદલો કરી તે ચાંદલો કર્યો ને પછી પાછળ પૂછડે પણ આવી ગયા ને ઓમથી ઓમાં ખેવાઈ 2 વખત અડાડ્યું ને પાછળના પગમાંથી ઠેક્યા ને આગળના પગમાં ઠેક્યા ને લત ભેગો નાખી દીધો ગટરમાં. કદો ભરાઈ ગયો. હવે
લત ભેગો નાખી દીધો, આખો કદેવાળો થઈ ગયો ને પછી 4 જણ અમે ઉપાડીને એના ઘરે લઈ ગયા. એટલે એના મમ્મી કે કોણ છે? કીધું જો જો તમારો ઘર. કીધું આવો. અરે ક્યારનું મેં તો એને બહુ ટાઈમ પહેલા કીધું હતું કોઈક દિવસનો બળદી આવી ગયો ને તો લત ભેગો નાખી દેશે. ત્યારનો બિચારો ભૂલી ગયો છે. આટલી પિત્તળની ગાય રાખી છે, રોજ સવારે માથે ઉતારી મૂકી દે. થેન્ક યુ સાંભળીએ, ખૂબ ખૂબ આભાર. એક ભાઈ હોય છે તેમને બોર્ડ વાંચવાની બહુ ટેવ. બજારમાં જાય તો બોર્ડ ગમે તેવું બોર્ડ હોય તો વાંચે જ જાય. વાંચીને તો એને આખો ચશ્મા આવી ગયા હતા. એક વાર એ જતા હતા, એક થોભલા ઉપર નાનું બોર્ડ જોયું તો એમને લાગ્યું કે બોર્ડ વાંચીએ, બોર્ડ છે એટલે વાંચી લઈએ. એમને જોયું પણ વાંચી શક્યા નહીં, કારણ કે નંબર બહુ વધી ગયા હતા. એટલે પછી કે હવે તો થોભલા ઉપર ચડવું પડશે. એ થોભલા ઉપર ચડી ગયા હતું. પછી બોર્ડ વાંચ્યું તો અંદર લખ્યું હતું કે આ થોભલાને તાજો જ રંગ કર્યો હોવાથી કોઈને અડવું નહીં. પછી એક બીજો જોક છે. એકવાર સ્કૂલની અંદર શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું કે દંપતિ એટલે શું? તો છોકરાએ જવાબ આપ્યો કે જેમાં પતિનો દમ નીકળી જાય ને દંપતિ કહેવાય. પછી એક બીજો જોક છે. એમાં એક ભાઈ તેના છોકરા લઈને બજાર જતા હોય છે. બજારમાં એમનો છોકરો પાછો ભારે અઠીલો, હટ પકડે એટલે છોડે જ નહીં. બજારમાં જતા હતા, એક કંદોરની દુકાનમાં પેડા દેખ્યા છોકરાએ. છોકરો કહે બાબા મારે તો પેડા ખાવાય. બાબો કે ગીજામાં પૈસા નહીં, તને પેડા ક્યાં રીતે ખવડાવું? કે મારે તો પેડા ખાવા છે. કે પૈસા હોય કે ના હોય, ચલો પેડા ખાવા જઈએ. આ તો પેડા ખાવા જાય ભાઈ. કે તે આગળ ઓર્ડર આપે છે 200 ગ્રામ પેડા લાવીએ. 200 ગ્રામ પેડા આયા. પછી એનું મન બગડે છે પાછું. જલેબી જોયે છે ને તરત પાછું પાણી થઈ જશે. પછી કહે છે કે બાબા મારે તો પેડા નહીં ખાવા, મારે તો જલેબી ખાવી છે. એ જલેબી લાવો. પછી પેડા પાછા આપી દે છે, જલેબી લે છે. પછી પાછું એનું મન બગડે છે. ગોંઠિયા જુએ છે ને એને ગોંઠિયા બહુ ભાવે પાછા. એટલે ગોંઠિયા કે મારે તો ખાવા છે, જલેબી નથી ખાવી. તો જલેબી આપી દે પાછી. પછી ગોંઠિયા લે છે. પછી એના બાપાને કે ચાલો બાપા ઘરે જઈએ હવે. કે હવે તો જઈએ ઘરે. પેલો દુકાન વાળો કે એ ભાયા જરા પૈસા તો આપતા જાઓ. કે પૈસા શાના વળી? કે ગોંઠિયાના. કે ગોંઠિયા મેં જલેબી બદલામ લીધા હતા. કે જલેબી ના આપો તો? કે જલેબી મેં પેડા બદલામ લીધી હતી. કે પેડા ના આપો? કે પેડા તો મેં ક્યાં લીધા છે, તમારી દુકાનમાં જ પડ્યા છે. ચાલો.